રહ્યા છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં અંબાજીમાં આગની ઘટના, અંધારિયા નજીક કારમાં આગ લાગી હતી તો સાથે જ કાર ચાલક બહાર નીકળી જતા બચાવ પણ થયો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો બીજી તરફ શોર્ટ સર્કિટથી આગ લાગી થતાં જ કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ છે અને સાથે જ કહી શકાય કે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ આ બાદ બચાવ થયો હતો। પાલનપુરના અંબાજી હાઈવે પર કારમાં અચાનક આગ લાગી હતી। અંધારા નજીક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી તો સદનસીબે કાર ચાલકનો બચાવ પણ થયો છે। કાર ચાલકે સમય સૂચકતા વાપરીને બહાર નીકળ્યો હતો અને જેને લઈને તેને કોઈ જાનહાનિ થવા પામી નથી। તો શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગી હતી। કારમાં આગ લાગતા કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે। તો બીજી તરફ અંધારિયા નજીક કારમાં આગ લાગી હતી। કાર ચાલક બહાર નીકળી જતા તેનો આ બાદ બચાવ પણ થયો છે। તો બીજી તરફ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ છે। પાલનપુર અંબાજી હાઈવે પર કારમાં આગની ઘટના, અંધારિયા નજીક કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી તો બીજી તરફ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે તો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કારમાં અચાનક આગ લાગતા જ કાર ચાલક બહાર નીકળી ગયો હતો જેને કોઈ જાનહાનિ થવા પામી નથી। તો કાર ચાલક બહાર નીકળી જવાથી તેનો બચાવ પણ થયો છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે।